હેલો ડિયર ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે જોઈએ છીએ કે પેટીએમના માધ્યમથી કેવી રીતે વિવિધ પ્રકારની કેશલેસ મની દ્વારા વ્યવહારો કરી શકાય છે, ટ્રાન્સફર કરી શકાય છે મની તે. સૌપ્રથમ એન્ડ્રોઈડ ફોનમાં પ્લે સ્ટોર ઉપર જઈ અને પેટીએમ નામની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરશું. PAYTM પેટીએમ લખવાથી આ રીતે તમારી સામે મેનુ ખુલશે. એમાંથી સૌપ્રથમ પેટીએમ નામની એપ્લિકેશનને એન્ડ્રોઈડ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દઈશું. ઇન્સ્ટોલ થાય છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરીશું. 12.98 MB જેટલી આ એપ્લિકેશન છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે અને હવે પેટીએમ ઉપર જઈ અને ક્લિક કરવાથી આ રીતે તેનું મેનુ ખુલે છે. લેંગ્વેજ પસંદ કરવાની છે. ચાલો ઇંગ્લિશ લેંગ્વેજને પસંદ કરીએ. કન્ટિન્યુ. હવે જોઈ શકીએ છીએ કે પે કરી શકીએ છીએ મની, એડ મની કરી શકીએ છીએ. પાસબુક છે, પાસબુકમાં જોઈ શકીશું કે કેટલી અમાઉન્ટ પડેલી છે. બીજા દ્વારા સેન્ડ કરેલી એમાઉન્ટને એક્સેપ્ટ કરી શકીએ છીએ. બિલ પે કરી શકીએ છીએ. મોબાઈલ બિલ છે, પ્રીપેડ છે, પોસ્ટપેડ છે, વીજળી ઇલેક્ટ્રિસિટી બિલ છે, DTH બિલ છે વગેરે. આ ઉપરાંત મૂવી, બસ વગેરે ટિકિટ ખરીદી શકીએ છીએ. નીચે આપ મેનુ જોઈ શકો છો કે બીજી ઘણી બધી ફેસિલિટી પણ છે. ફ્લાઇટ્સ છે, બ્રોડબેન્ડ છે, લેન્ડલાઇન, ડેટા કાર્ડ વગેરે બધા જ પેમેન્ટ થઈ શકે છે. જોઈ શકીએ છીએ જેમાં સૌપ્રથમ આપણે પ્રોફાઇલ પર જશું. પ્રોફાઇલમાં મેનુ છે, આ સિવાયના બીજા અન્ય મેનુઓ પણ છે. હવે લોગિન કરીશું, પરંતુ લોગિન કરતા પહેલા એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. એટલે લોગિન પર જવાથી એકાઉન્ટ ક્રિએટ કરી શકાય, મતલબ સાઇન અપ કરી શકાય તે ફેસિલિટી આવશે. જેમાં સૌપ્રથમ છે મોબાઈલ નંબર લખીશું અને પેટીએમનો પાસવર્ડ. રાઈટ, આ બે વસ્તુને એન્ટર કરવાથી લોગિન થઈ શકાય છે, પરંતુ તે પહેલાં સાઇન અપ કરવું પડશે. તો સાઇન અપ પર ક્લિક કરો. સાઇન અપમાં મોબાઈલ નંબર માંગશે. મોબાઈલ નંબર આપો. જે નંબર ઉપર તમને એક વખત ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ સેન્ડ થશે એ પાસવર્ડ એન્ટર કરવાનો આવશે. ઈમેલ અને જે કોઈ પણ પાસવર્ડ રાખવા ઈચ્છતા હોઈએ તે પાસવર્ડ ક્રિએટ કરી શકીએ છીએ. અથવા તો ફેસબુક અને ગૂગલ પ્લસ પરથી પણ સાઇન અપ થઈ શકે છે. તો ચાલો આપણે મોબાઈલ નંબર લખીએ અને આ રીતે એકાઉન્ટ ક્રિએટ કરીએ. પછી જે નંબર એકાઉન્ટ ક્રિએટ કરીએ છીએ એ નંબર ઉપર ઓટીપી આવી ગયો છે. ઓટીપીને એન્ટર કરીશું અને ડન આપીએ. સાહિલ રાઠોડના નામનું એકાઉન્ટ છે ક્રિએટ કર્યું છે, જે આપ જોઈ શકો છો કે આ રીતે ત્યાં ઉપર લખાયેલું છે એ આવી ગયું છે. હવે એના ઉપર બેલેન્સ તો અત્યારે છે નહીં. હોમ ઉપર જઈએ, પાસબુકમાં જઈએ તો જોઈએ છીએ કે ઓલ પેડ, રિસીવ્ડ વગેરે, પરંતુ બેલેન્સ છે એ ઝીરો બેલેન્સને આપણે જોઈ શકીએ છીએ. હજુ કોઈ બેલેન્સ છે. હવે જોઈએ કે કોઈ સ્કેન પેટીએમના કોડ દ્વારા સ્કેન કરીને પણ સેન્ડ કરી શકાય છે. બાજુમાં રાઈટ છે એ બટન દ્વારા બીજાને શેર કરી શકાય છે. હવે આપણા એકાઉન્ટમાં એમાઉન્ટ છે નહીં, તો એડ મની નામના ફોલ્ડરમાં જઈ અને આ એકાઉન્ટમાં સૌપ્રથમ બેંકમાંથી એમાઉન્ટ છે એ ખેંચીશું, લેશું. એટલે આપણા એકાઉન્ટમાં અમાઉન્ટ છે એ કઈ રીતે જમા કરી શકાય એ જોઈ શકીએ. 1000 રૂપીઝને હું મારા એકાઉન્ટમાંથી લેવા માટે થઈને કઈ રીતે પ્રોસેસ કરવી એ જોઈએ છીએ. 1000 રૂપીઝ એડ મનીમાં કરવાથી તમને તમારી સામે ડેબિટ કાર્ડ વગેરેની ડિટેલ માંગશે. એ ડિટેલ તમે આપશો એટલે તમારા પેટીએમના વોલેટની અંદર એમાઉન્ટ છે એ તમારા બેંકમાંથી જમા થઈ શકશે. રાઈટ, એમાં એટીએમ કાર્ડથી થઈ શકે છે, ડેબિટ કાર્ડથી થઈ શકે છે, નેટ બેન્કિંગથી થઈ શકે છે. આ બધી ડિટેલને ફિલઅપ કરવાથી એમાઉન્ટ આમાં લઈ શકાય છે અને આ એમાઉન્ટ પછી આપણે બીજા કોઈને પે કરી શકીએ છીએ, મોકલી શકીએ છીએ. આપ જોઈ શકો છો કે 1000 રૂપીઝ પેન્ડિંગ છે, પ્રોસેસ ચાલુ છે. ટૂંક સમયમાં જ જો આ ડિટેલ સેન્ડ કરી અપ ટુ ડેટ સેન્ડ કરેલી બીજી સેકન્ડે એ પૈસા છે એમાઉન્ટ જમા થઈ જાય છે. હવે જોઈએ કે આ બધી જ પ્રોસેસ આપણે આમાં કરી શકીએ છીએ. રાઈટ, મેં અત્યારે બીજા મારા એકાઉન્ટમાંથી આ એકાઉન્ટની અંદર નવા ક્રિએટ કરેલા એકાઉન્ટમાં 50 રૂપિયા છે એ ટ્રાન્સફર કર્યા છે. તો એ 50 રૂપિયા હમણાં એકાઉન્ટ એટલે કે પાસબુકમાં આવી જશે. આપ જોઈ શકો છો ઓલ પેડ અને રિસીવ્ડમાં 50 રૂપિયા છે એ
પે થઈ ગયેલા પડેલા છે. હવે આ 50 રૂપિયામાંથી હું કેવી રીતે બીજાને પેમેન્ટ કરું અને તમે કેવી રીતે કરી શકો એ જોવો છો આપ. તો સૌ પ્રથમ જેને પેમેન્ટ કરવું છે એનો મોબાઈલ નંબર લખશું ઉપર પે અથવા તો સેન્ડ મનીમાં જઈ પછી સ્કેન કોડ કરાવો તો પણ થઈ શકે છે, અથવા તો શો કોડથી પણ થઈ શકે છે, અથવા મોબાઈલ નંબર, બહુ સરળ વસ્તુ છે કે મોબાઈલ નંબરથી પેમેન્ટ કરો. હા, શરત એ છે કે સામેની વ્યક્તિને આ નંબર ઉપર પેટીએમ એકાઉન્ટ એક્ટિવેટ હોવું જોઈએ, રાઈટ. તો 83 47 26 24 28 નંબર પર આપણે પૈસા મોકલવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાઉન્ટ 50 રૂપિયા હતી એમાંથી 45 રૂપિયા લખીએ છીએ અને કોઈ પણ ડિટેલ અહીંયા લખી શકાય. આપણે લખીએ છીએ એન્જલ વર્બ્સ, સેન્ડ કરી દઈશું, રાઈટ. ડિટેલ ચેક કરીને સેન્ડ કરીએ છીએ. તો હવે આ એમાઉન્ટ આપ જોઈ શકો છો કે કિશન રાઠોડના ખાતામાં સક્સેસફુલી 45 રૂપિયા છે એ સેન્ડ થઈ ગયા છે. તો મિત્રો આ રીતે પેટીએમના માધ્યમથી વિવિધ પ્રકારના કરી શકાય છે. બેંકમાં પણ પૈસા છે સેન્ડ કરી શકાય છે, બીજાને ચૂકવી શકાય છે. આ ઉપરાંત મોબાઈલ બિલ વગેરે પણ પે કરી શકાય છે અને રિચાર્જ કરી શકાય છે. તો આઈ હોપ કે આ વિડીયોના માધ્યમથી આપ પેટીએમનો ઉપયોગ જો ન કરતા હો તો હવે કરતા થશો. થેન્ક્સ. હેવ એ ગુડ ડે.